ઓકે ફ્રેન્ડ્સ, સો લાસ્ટ જે પોર્શન હતો એમાં આપણે લેન્ઝ લોની વાત કરી હતી અને એમાં આપણે કહ્યું હતું કે લેન્ઝ લો દેટ ઇઝ ધી ઇન અધર વેડ કોલ કન્ઝર્વેશન ઓફ એનર્જી. ઓકે, આ જે છે આમ તો આઈએમપી પાર્ટ છે ધ લેન્ઝ લો, પણ આ ચેપ્ટરમાંથી કેટલોક પાર્ટ સ્કીપ કર્યો છે અને બ્લુ પ્રિન્ટ પણ આ વખતે એની ચેન્જ થઈ જશે. એટલે જે લેન્ઝ લો છે એને આપણે પ્રિપેરેશનમાં રાખશું નહીં. ઓકે, જસ્ટ આઈએમપી એના માટે છે કે જો લેન્ઝ લો આપણને ખબર હશે તો આપણે એમસીક્યુ માટે પ્રિપેરેશન કરી શકશું. તો સિમ્પલી લાસ્ટ ટાઈમ જે લેન્ઝ લો આપણે એમાં ડેફિનેશન્સ ને બધું જોયું હતું. ઓકે, અને જરા હું એટલું કહીશ કે લેન્ઝ લોમાં ઇટ સિમ્પલી સ્ટેટ્સ ધેટ લેન્ઝ લો સ્ટેટ ધેટ ધ ઇએમએફ, ધ ઇન્ડ્યુસ્ડ ઇએમએફ ઓલવેઝ ઓપોઝિસ ઇટ્સ ઓન કોઝ. ઇએમએફ જે છે એ રીતે ઇન્ડ્યુસ થાય કે એનું જે કોઝ છે, એનું કોઝ, એનું રીઝન છે, એનું ઓપોઝિશન થાય, એને ઓપોઝ કરે એ રીતે કોઝ થાય. એના માટે અહીંયા આગળ એક એક્ઝામ્પલ કીધું છે કે અહીંયા આગળ આપણે એક રિંગ મૂકેલી છે, બરાબર, અને આપણે ઉપરથી ધારો કે ઓબ્ઝર્વેશન કરીએ છીએ કે ભાઈ કરંટ કઈ ડિરેક્શનમાં ફ્લો થશે. અહીંયા આગળ આપણે એક મેગ્નેટ મૂકેલું છે અને મેગ્નેટને ફ્રી ફોલિંગ કરાવીએ છીએ ડાઉનવર્ડ. હવે ઉપરથી જોઈશું તો આ રિંગમાં કઈ ડિરેક્શનમાં કરંટ ફ્લો થશે. તો એકોર્ડિંગ ટુ લેન્ઝ લો આ જે નોર્થ પોલ આની સામે આવે છે, આપણે એનું ઓપોઝ કરવાનું છે. નોર્થ પોલ એની સામે આવે છે તો એને ઓપોઝ કરવો છે. તો સામે કયો પોલ બનવો જોઈએ? નોર્થ બનવું જોઈએ. તો રિપલ્શનને કારણે ઓપોઝ થાય અને નોર્થ પોલ બને તો મેં લાસ્ટ ટાઈમ તમને શીખવાડ્યું એ પ્રમાણે આ રીતે તમે એન ડ્રો કરો તો આ રીતે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં કરંટ ફ્લો થાય. સિમ્પલી ચલો આ બાજુ જોઈએ. આપણે ઉપરથી ઓબ્ઝર્વેશન કરીએ છીએ અને અહીંયા આગળ રિંગ મૂકેલી છે. આ વખતે મેગ્નેટ નીચે તરફ છે અને ફ્રી ફોલિંગ કરાવીએ છીએ, મેગ્નેટ નીચેની બાજુ જાય છે. તો આ વખતે આ જે એન પોલ છે એ હવે ગેટિંગ અવે, રિંગથી દૂર જાય છે. હવે એનું અપોઝ કરવું હોય તો આ એન પોલ છે એને દૂર જતો અટકાવો તો સામેનો પોલ કયો બનવો જોઈએ? તો અહીંયા આગળ એસ પોલ બનવો જોઈએ. ઓકે, તો આ નીચેનો પાર્ટ છે એસ પોલ બને તો ઉપરનો પાર્ટ કયો બને રિંગનો? એ નોર્થ પોલ બને. અગેન નોર્થ પોલ બને તો ફરીથી એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં કરંટ ફ્લો થાય. ઓકે, સો વી કેન સિમ્પલી પુટ લાઈક ધીસ. ચલો, તો આ રીતે જે એક્ઝામ્પલ્સ છે એને જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ લેન્ઝ લો શું કહેવા માંગે છે. ઓકે, એક ફરીથી એક્ઝામ્પલ જોઈએ. ચલો આ વખતે ફ્લક્સનું એક્ઝામ્પલ જોઈએ. માની લો કે અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ છે. સો અહીંયા આગળ મેં ક્રોસ લાઇનથી ડ્રો કરેલું છે. સો મેગ્નેટિક ફિલ્ડ ઇઝ પરપેન્ડિક્યુલર ગેટિંગ ઇનસાઇડ ધ પ્લેન, એટલે પ્લેનની અંદર એન્ટર થાય છે એ રીતે મેગ્નેટિક ફિલ્ડ છે અહીંયા આગળ. ઓકે, અંદર એન્ટર થાય છે એ રીતે. અને માની લો કે અહીંયા આગળ એક સર્ક્યુલર રિંગ મેં મૂકેલી છે આ રીતે. ઓકે, અને સર્ક્યુલર રિંગને અહીંયા આગળ હું આ ડિરેક્શનમાં ડ્રેગ કરું. ચલો આ ડિરેક્શનમાં હું ડ્રેગ કરું એને, તો કઈ ડિરેક્શનમાં કરંટ ફ્લો થશે? તો હાલ જે રિંગ છે એ આઉટસાઇડ ધ ફિલ્ડ, આઉટસાઇડ છે ફિલ્ડ, એટલે આની સાથે એસોસિએટેડ ફ્લક્સ હાલ કેટલું છે? 0 છે. ઓકે, હવે રિંગને તમે મેગ્નેટિક ફિલ્ડમાં લાવો. ચલો રિંગને તમે મેગ્નેટિક ફિલ્ડમાં લાવ્યા, આ રીતે રિંગ આવી. ચલો આ રીતે આવી રિંગ. ઓકે, અહીંયા આગળ લાવ્યા તમે રિંગને. તો હવે મેગ્નેટિક ફિલ્ડ એમાંથી પાસ થાય છે, મતલબ આપણા પ્લેનમાં એન્ટર થાય છે. એટલે હવે એસોસિએટેડ ફ્લક્સ ફાઈ છે 0 નથી. હવે એની સાથે એસોસિએટેડ ફ્લક્સ કંઈક મળે છે. ઓકે, હવે ફ્લક્સ મળે છે તો આપણે આ સિચ્યુએશનને ઓપોઝ કરવી છે. ઓપોઝ કરવા માટે શું કરીએ? તો અહીંયા આગળ જે મેગ્નેટિક ફિલ્ડ એની સાથે એસોસિએટેડ થયું એ અંદર એન્ટર થતી ડિરેક્શનમાં છે. તો આની અંદર કરંટ એ રીતે પ્રોડ્યુસ થવો જોઈએ કે આનું મેગ્નેટિક ફિલ્ડ, જે આ રિંગનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એનું ઓન મેગ્નેટિક ફિલ્ડ એની ઓપોઝિટમાં હોય. ઓપોઝિટમાં હોય તો બહાર આવતી ડિરેક્શનમાં લાવવું પડે. તો માની લો કે આ રિંગમાંથી બહાર આવતી ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય તો કયો પોલ બને? તો આ જે છે એ નોર્થ પોલ બને. તો આ રીતે નોર્થ પોલ બને. નોર્થ પોલ બને તો એ જે છે એ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં કરંટ ફ્લો થાય. નોર્થ પોલ બને તો આનું મેગ્નેટિક ફિલ્ડ બહાર આવે. ઓકે, જ્યારે આનું આ જે એકચ્યુઅલી મેં ક્રોસ લાઇનથી બતાવ્યું મેગ્નેટિક એન્ટર થાય છે તો એનાથી ઓપોઝિટમાં થઈ ગયું. ચલો રિંગ માની લો કે અહીંયા આગળ છે. ઓકે, અને હવે આપણે એને બહાર લઈ જઈએ છીએ, બરાબર. તો હાલ તો એની સાથે એસોસિએટેડ ફ્લક્સ આ રીતે છે અને અહીંયા રિંગ મૂકેલી હોય અને તમે બહાર લઈ જાઓ તો હવે ફ્લક્સ છે એ ડિક્રીઝ થશે. આમાં તમે આ રીતે મેગ્નેટિક ફિલ્ડમાં લાવતા તો ઇન્ક્રીઝ થતું હતું, વધતું હતું. પણ હવે મેગ્નેટિક ફિલ્ડના બહાર લઈ જાઓ તો ફ્લક્સ ડિક્રીઝ થાય છે. ચલો આને ઓપોઝ કરવાનું છે
તો આ જે ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે એ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવું પડે, મતલબ એન્ટર કરવું પડે. એન્ટર કરવું પડે તો આ કયો પોલ બનવો જોઈએ? એસ પોલ બનવો જોઈએ. એસ પોલ બને તો અંદર એન્ટર થાય. તો હંમેશા આપણે ઓપોઝ થાય રીતે વિચારવાનું છે. તો આપણે અહીંયા આગળ કેટલાક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 6.4. ઓકે, સો ફિગર 6.7 shows planar loops of different shapes moving out or into a region of magnetic field. અહીંયા આગળ જે મેગ્નેટિક ફિલ્ડ છે ને એ એન્ટર થતી ડિરેક્શનમાં છે. બધે જુઓ ક્રોસ લાઈન છે. એમાં 3 આપણને આપેલા છે, જે કહેવાય ને કે લૂપ્સ આપેલા છે. ઓકે, તો ડિટરમાઇન ધ ડિરેક્શન ઓફ ઇન્ડ્યુસ કરંટ ઇન ઈચ લૂપ યુઝિંગ લેન્ઝ લો. ચલો આ ફર્સ્ટ ફિગર છે, એમાં જુઓ. ફર્સ્ટ ફિગર છે એને તમે હાલ ઇન્ટ્રોડ્યુસ કરી છે. હવે મેગ્નેટિક ફિલ્ડમાં તમે એન્ટર કરો છો તો મતલબ આની સાથે એસોસિએટેડ ફ્લક્સ ઇન્ક્રીઝ થાય છે. હાલ તમે લાવો છો અંદર ફિલ્ડમાં તો ઇન્ક્રીઝ થાય છે. તમારે શું કરવું પડશે? એને ઓપોઝ કરવું છે. મતલબ કે તમારે મેગ્નેટિક ફિલ્ડ છે ડિક્રીઝ કરવું છે. ઓકે, તમે જ્યારે આને મેગ્નેટિક ફિલ્ડમાં લાવો તો એની સાથે એસોસિએટેડ ફ્લક્સ ઇન્ક્રીઝ થાય છે. તમારે ફ્લક્સ શું કરવાનું છે? ડિક્રીઝ કરવાનું છે. તો આ જે મેગ્નેટિક ફિલ્ડ છે એન્ટર થાય છે. જ્યારે તમારું આ લૂપનું મેગ્નેટિક ફિલ્ડ એની ઓપોઝ કરવા માટે ક્યાં લઈ જવું પડે? બહાર લાવવું પડે. તો આમાંથી મેગ્નેટિક ફિલ્ડ બહાર નીકળે એ રીતે પ્રોડ્યુસ કરવાનું છે. અને બહાર નીકળે તો આ કયો પોલ બને? એન પોલ બને. આ રીતે એન પોલ બને. અને એન પોલ બને તો એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં કરંટ ફ્લો થાય. એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં એટલે આ રીતે કરંટ ફ્લો થાય. ઓકે, ચલો તો આનો આન્સર છે એ જોઈએ. તો ધ મેગ્નેટિક ફ્લક્સ થ્રુ ધ રેક્ટેંગ્યુલર લૂપ ABCD increases due to the motion of loop into the region of magnetic field. So the induced current must flow along the path BCDAB. ચલો BCDAB, BCDAB આપણે જે સજેસ્ટ કર્યો જ પાથ થયો ને, BCDAB આ ડિરેક્શનમાં, એટલે એન્ટી ક્લોકવાઇઝ થઈ. So that it opposes the increasing flux. ઓકે, ચલો એ રીતે અહીંયા આગળ જુઓ ફિગર બીમાં. તો અહીંયા આગળ જે તમારું લૂપ છે એ ઓલરેડી મેગ્નેટિક ફિલ્ડમાં છે. ઓકે, હવે એને તમે બહાર લઈ જાઓ છો તો એની સાથે એસોસિએટેડ ફ્લક્સ છે એ ડિક્રીઝ થશે. ઓકે, ચલો આને તમારે ઓપોઝ કરવું છે, આનું ઉલટું કરવું છે એક્ઝેક્ટલી. તો આની સાથે એસોસિએટેડ ફ્લક્સ તમે બહાર લઈ જાઓ અને ડિક્રીઝ થતું હોય તો તમારે શું કરવું છે? ઇન્ક્રીઝ કરવું છે. અને ઇન્ક્રીઝ કરવું હોય તો મેગ્નેટિક ફિલ્ડ જે ડિરેક્શનમાં છે હાલ એ ડિરેક્શનમાં નવું પ્રોડ્યુસ થવું જોઈએ. તો હાલ અંદર એન્ટર થતી ડિરેક્શનમાં છે. તો આ જે તમારું લૂપ છે ટ્રાયંગ્યુલર લૂપ, એનું પણ મેગ્નેટિક ફિલ્ડ અંદર એન્ટર થતી ડિરેક્શનમાં તમારે પ્રોડ્યુસ કરવું છે. તો એ માટે કયો પોલ બનવો જોઈએ? એસ પોલ. એસ પોલ હોય તો એન્ટર થાય ને, રાઈટ? એસ પોલ હોય તો આ રીતે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં કરંટ ફ્લો થાય, એટલે ACBA ડિરેક્શનમાં. ચલો તો ફ્લોઝ એલોંગ BACB એટલે થયું BACB એટલે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં થયું. ઓકે, સો હિયર ઇઝ ધી સોલ્યુશન. ચલો હવે અહીંયા જે લૂપ આપ્યું એમાં લૂપ બહાર નીકળે છે તો સેમ આના જેવું જ થયું, એક્ઝામ્પલ 2 જેવું થયું. આમાં પણ લૂપ બહાર નીકળે છે. લૂપ બહાર નીકળે છે એટલે એની સાથે એસોસિએટેડ ફ્લક્સ ડિક્રીઝ થશે. આપણે એનું ઓપોઝિટ કરવું છે, ઇન્ક્રીઝ કરવું છે. ઇન્ક્રીઝ કરવું હોય તો અંદર એન્ટર થતી ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ જે છે એ રીતે જ પ્રોડ્યુસ કરવું પડે. તો આ કયો પોલ બનવો જોઈએ? એસ પોલ બનવો જોઈએ. એસ પોલ બનવો જોઈએ અને તે એન્ટી ક્લોકવાઇઝ DABCDABC DABCDABC. ઓકે, સો તો શું કીધું? CDABC. સો સેમ એ થઈ ગયું CDABC. ઓકે, એન્ટી ક્લોકવાઇઝ. તો આ રીતે આપણે જે લેન્ઝ લો છે એને સમજી શકીએ. ઓકે, તો લેન્ઝ લો જે છે એમાં ટૂંકમાં તમારે સમજવાનું છે કે જે EMF પ્રોડ્યુસ થાય, ઓકે, એ ઇન્ડ્યુસ EMF જે છે એના કોઝને ઓપોઝ કરે. એ હંમેશા એના કોઝને ઓપોઝ કરે એ રીતે પ્રોડ્યુસ થાય. ચલો આ અહીંયા મેં એક્ઝામ્પલ કીધા એક રીતે. ચલો બીજું એક એક્ઝામ્પલ કહું. અહીંયા આગળ કરંટ કેરિંગ વાયર આપણે પ્લેસ કરેલો છે. અહીંયા આગળ એક રિંગ મૂકેલી છે આપણે, બરાબર છે. અને આ કરંટ કેરિંગ વાયર છે એમાં કરંટ I જે છે એ ઇન્ક્રીઝ થાય છે. કરંટ I ઇન્ક્રીઝ થાય છે. ટાઈમ સાથે કરંટ ઇન્ક્રીઝ થાય છે. કરંટ ઇઝ ઇન્ક્રીઝિંગ. ઓકે, કરંટ ઇન્ક્રીઝ થતો હોય
તો આ રિંગમાં કઈ ડિરેક્શનમાં કરંટ ફ્લો થાય? ઓકે, ઈએમએફ પ્રોડ્યુસ થાય એટલે કઈ ડિરેક્શનમાં કરંટ ફ્લો થાય? ચલો માની લો કે અહીંયા આગળ જે તમને વાયર આપેલો છે એમાં કરંટ ઇન્ક્રીઝ થાય છે, એટલે તમે રાઈટ હેન્ડ થંબ રૂલ પ્રમાણે તમારી જે ફિંગર છે એને મૂકો તો આનું જે તમારું વાયર છે એનું મેગ્નેટિક ફિલ્ડ કઈ ડિરેક્શનમાં આવી જુઓ. તો આ જે વાયર છે એનું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. તો થંબ જે છે એને કરંટની ડિરેક્શનમાં મૂકો તો જરા આ રીતની ફિગર બને. થંબ છે એને કરંટની ડિરેક્શનમાં મૂકો તો તમારી ફિંગર આ રીતે ટર્ન થાય, રાઈટ? આ રીતે ટર્ન થાય એટલે આ રીતે આ ડિરેક્શનમાં કરંટ ફ્લો, એટલે મેગ્નેટિક ફિલ્ડ આ રીતે મળે. ચલો આ રીતે મેગ્નેટિક ફિલ્ડ મળે. આર ગેટિંગ માય પોઈન્ટ? તો આપણો જે વાયર છે ને એનું મેગ્નેટિક ફિલ્ડ આ રીતે હોય. આને ઓપોઝ કરવું છે તો આનું જે મેગ્નેટિક ફિલ્ડ છે, આપણી જે રિંગ અહીંયા મૂકીને એનું મેગ્નેટિક ફિલ્ડ ઓપોઝિટ ડિરેક્શનમાં આ રીતે થવું જોઈએ. આપણા રિંગનું મેગ્નેટિક ફિલ્ડ આ રીતે ઓપોઝિટ ડિરેક્શનમાં થવું જોઈએ. તો આ બાજુ એન્ટર થવું જોઈએ, પાછળથી બહાર નીકળે. આ બાજુ એન્ટર થાય. એન્ટર થાય તો કયો પોલ હોય? એસ પોલ. પાછળનો રિંગનો ભાગ છે એન પોલ હોય. ચલો, તો આ ટાઈપના એક્ઝામ્પલ્સ છે એનાથી લેન્ઝ લો સમજી શકાય. હવે આપણો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે આપણે જવા દીધો તો આપણે પેલા લેન્ઝ લોની વાત કરી હતી, ધેટ ઇઝ ફેરાડેઝ લો ઓફ ઇન્ડક્શન. તો મેં આગળ જે એક્સપેરિમેન્ટ તમને બતાવ્યા હતા કે ધીસ આર ધી એક્સપેરિમેન્ટ પરફોર્મ્ડ બાય ફેરાડે એન્ડ હેનરી, ઓકે, ઇન સેમ ટાઈમ સેમ એરા. તો એ વખતે ફેરાડે જે જોયું, ઓબ્ઝર્વેશન જોયું કે ભાઈ આમાં ઈએમએફ પ્રોડ્યુસ થાય છે, એટલે ઇન્ડ્યુસ ઈએમએફ નામ આપ્યું, ઇન્ડ્યુસ્ડ ઈએમએફ. ઓકે, વોલ્ટેજ જે પ્રોડ્યુસ થાય એને કહેવાય ઇન્ડ્યુસ ઈએમએફ, અને જે કરંટ પ્રોડ્યુસ થાય એને કહેવાય ઇન્ડ્યુસ કરંટ. તો એ કેટલું ઈએમએફ પ્રોડ્યુસ થાય એના માટે ફેરાડે લો આપ્યો. ઓકે, ચલો, તો એ એક્ઝામ્પલ સમજવા માટે અહીંયા ફેરાડેઝ લો આઈએમપી ક્વેશ્ચન છે, તો એ સમજવા માટે એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ એક આપણે રિંગ લઈ લઈએ. સપોઝ ધીસ ઇઝ એ રિંગ, ઓકે, એન્ડ ધ રિંગ ઇઝ કનેક્ટેડ, the coil is connected to a galvanometer to measure current. ચલો, આની સામે આપણે અહીંયા આગળ જે છે એ 12 મેગ્નેટ રાખીએ. એનો નોર્થ પોલ છે એ ટુવાર્ડ્સ કોઇલ છે, અને માની લો કે આપણે આ જે છે એ મેગ્નેટને પુશ કરીએ છીએ ટુવાર્ડ ધ કોઇલ, બરાબર? ચલો, એક્ઝામ્પલ તરીકે પહેલા જ્યારે મેગ્નેટ છે સ્ટેડી હોય, એટલે કે એની કોઈ વેલોસિટી ના હોય, સ્ટેડી હોય, તો આનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ આપણા કોઇલમાંથી પાસ થાય છે. ઓકે, બટ ધેર ઇઝ નો કરંટ, કોઈ કરંટ નહીં હોય, કારણ કે મેગ્નેટ હાલ કેવું છે? સ્ટેડી છે. તો એની સાથે એસોસિએટેડ ફ્લક્સ તો છે, ફ્લક્સ છે હાલ અહીંયા, કારણ કે મેગ્નેટિક ફિલ્ડ એમાંથી પાસ થાય છે, તો ધેર ઇઝ અ ફ્લક્સ. પણ આની અંદર કોઈ ઈએમએફ મળશે નહીં. તો શું થવું જોઈએ? એકલું ફ્લક્સ હોય ને તો તમારું ઈએમએફ પ્રોડ્યુસ ના થાય. ધેર મસ્ટ બી અ ચેન્જ ઓફ ફ્લક્સ, એટલે ફ્લક્સમાં ચેન્જ થવો જોઈએ. તો માની લો કે હવે આપણે મેગ્નેટને ટુવાર્ડ કોઇલ આપણે પુશ કરીએ, તો એની સાથે એસોસિએટેડ ફ્લક્સ છે ઇન્ક્રીઝ થશે. ઓકે, કારણ કે વધારે મેગ્નેટિક ફિલ્ડ લાઇન એમાંથી પાસ થશે, તો મેગ્નેટિક ફ્લક્સ છે ઇન્ક્રીઝ થશે, તો આની અંદર કરંટ પ્રોડ્યુસ થશે, એટલે કે ઈએમએફ જે ઇન્ડ્યુસ થશે એની અંદર ઈએમએફ પ્રોડ્યુસ થશે. સો ફાઈ છે ઇમ્પોર્ટન્ટ નથી, પણ એના અંદર ચેન્જ જે છે ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે ડેલ્ટા ફાઈ થાય ને તો ઇમ્પોર્ટન્ટ છે. પહેલું તો આ ઓબ્ઝર્વેશન આપણું ફાઇન છે. ઓકે, બીજું ઓબ્ઝર્વેશન આપણે લઈએ કે મેગ્નેટને આપણે સ્લોલી આની નજીક લાવીશું તો આની અંદર કરંટ જે પ્રોડ્યુસ થશે ને એ બહુ માઇલ્ડ હશે, બહુ ઓછો કરંટ હશે. અને બહુ વધારે વેલોસિટીથી ઝડપથી લાવીશું તો વધારે કરંટ મળશે. એક્ઝામ્પલ તરીકે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું ઓકે, આ જે સિમ્યુલેશન આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું, આ સિમ્યુલેશનમાં આપણે વાત કરીએ તો આ જે મેગ્નેટ છે, ઓકે, એની જે ફિલ્ડ લાઇન છે આ રીતે છે. ઓકે, મેગ્નેટ તમે માની લો કે આ રીતે સ્લોલી લાવો છો. ઓકે, તો અહીંયા જે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય એ બહુ ઓછો હશે, પણ માની લો કે આ જે મેગ્નેટ છે એને આ રીતે ઝડપથી લાવો તો વધારે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે. તો કહેવાનો મિનિંગ મારો એ છે કે આ જે ફ્લક્સમાં ચેન્જ થાય છે ટાઈમ સાથે કેટલો ચેન્જ થાય છે, મીન્સ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. ઓકે,
એ પણ મેટર કરે છે, કારણ કે બહુ ઝડપથી લાવો તો લેસ ટાઈમ બહુ વધારે ચેન્જ થાય છે, તો એના ઉપર ડિપેન્ડેડ છે. ઓકે, સો આ બધી વસ્તુઓ જે છે એને તમે ધ્યાનમાં લો તો તમે સિમ્પલી આ રીતે કહી શકો, ધ EMF induced the induced EMF is proportional to the rate of flux or the time rate of flux. એટલે ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી છે એના ઉપર ડિપેન્ડેડ છે. ઓકે, તમે આવું સિમ્પલી કહી શકો. તો અહીંયા આગળ જે ફેરાડેઝ લો છે, ઓકે, ફેરાડેઝ લો ઓફ ઇન્ડક્શન, એમાં આ બધું જે છે ને એ કોઇલ ને બધું સમજવાનું નથી, આપણે સીધું ટુ ધ લો આવે. The magnitude of induced EMF in a circuit is equal to the time rate, or simply you may say rate, the time rate of change of magnetic flux through the circuit. Okay, તો આપણે સિમ્પલી કહી શકીએ કેટલું EMF ઇન્ડ્યુસ હશે, the induced EMF, the magnitude of induced EMF is proportional to the time rate of magnetic flux. Okay, અને બીજું કે અહીંયા જે EMF હશે ને એ એના કોઝને ઓપોઝ કરશે, તો એકોર્ડિંગ ટુ લેન્ઝ લો આગળ માઇનસ આવવું જોઈએ, કારણ કે ઓપોઝ થાય ઓલવેઝ. માઇનસ કેમ? તો આ ફ્લક્સમાં જે ચેન્જ થાય ને એનો ઓપોઝ થાય, એવું આપણે આગળ એક્ઝામ્પલમાં જોઈ લીધું. હંમેશા ફ્લક્સ ચેન્જ થતું એનું ઓપોઝ થાય. ઇન્ક્રીઝ થતું હોય તો EMF ડિક્રીઝ કરે, ફ્લક્સ તમારું ડિક્રીઝ થતું હોય તો એને ઇન્ક્રીઝ કરે, ઓપોઝ કરે. ઓકે, તો સિમ્પલી આને આ રીતે લખી શકીએ કે ધ મેગ્નિટ્યુડ ઓફ ઇન્ડ્યુસ્ડ EMF ઇઝ ઇક્વલ ટુ માઇનસ delta phi by delta t. Okay, the magnitude of induced EMF in a circuit is equal to the time rate of change of the rate of change of magnetic flux through the circuit. Okay, અને અહીંયા આગળ જે આપણે ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી લખ્યું, એટલે અહીંયા આગળ જે EMF મળે ને એવરેજ EMF મળે, એટલે આ રીતે એવરેજ કરી શકીએ. બટ ઇન્સ્ટન્ટેનિયસ EMF લેવું હોય તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, સો આપણે સિમ્પલી શું લખી શકીએ, ફાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્સ્ટન્ટેનિયસ EMF ડી ફાઈ બાય ડીટી. ઓકે, સો અહીંયા આગળ નેગેટિવ સાઇન છે, એના વિશે શું લખશો, તો નેગેટિવ સાઇન ઇન્ડિકેટ્સ ધ લેન્ઝ લો. એ શેના માટે છે, એ લેન્ઝ લો ની પ્રેઝન્સ બતાવે છે. ઓકે, તો નેગેટિવ સાઇન છે બતાવે છે કે લેન્ઝ લો ઇઝ એપ્લિકેબલ, EMF ઓપોઝિસ ઇટ્સ ઓન કોઝ. હવે માની લો કે તમારી રિંગમાં n ટર્ન્સ હોય, આ રીતે n ટર્ન્સ હોય, અને તમે એક્સપેરિમેન્ટ કરો, તો અહીંયા જે EMF મળે એ n ટાઈમ્સ ગ્રેટર થઈ જાય, તો શું લખવાનું થાય, તો ઇન્ડ્યુસ EMF ઇઝ ઇક્વલ ટુ માઇનસ n ડી ફાઈ બાય ડીટી. n ટાઈમ્સ થઈ જાય તો માઇનસ n ડી ફાઈ બાય ડીટી. ઓકે, સો here is mathematical expression. So mathematically the induced EMF is given by epsilon minus d phi by dt. The negative sign indicates the direction of epsilon and hence the direction of current in closed loop. This will be discussed in later next section. એટલે કે લેન્ઝ લો એ તો આપણે પહેલા જોઈ લીધું. In case of closely wound coil of n turns, change of flux associated with each turns is the same. Therefore, the expression for the total induced EMF is minus n d phi by dt. Okay, so that is simply a Lenz law. Here is better explanation from the older book. એટલે આપણી જે ઓલ્ડ બુક હતી એની અંદર આનું પ્રોપર એક્સપ્લેનેશન આપેલું છે, એ તમને બેટર લાગશે આના કરતા. ઓકે, હિયર ઇઝ તમારે જ્યારે પ્રિપેર કરવાનું થાય ને તો આ ઓલ્ડ બુકનું જે PDF છે, ચલો આ તમને ફોરવર્ડ કરી દઈશ ગ્રુપમાં, એમાંથી તમારે આ જે છે એ કરવાની છે. તો ફેરાડેઝ લો તમારે પહેલાં પ્રિપેર કરવાનો છે. તો તમારે સિમ્પલી લખવાનું છે, ધ લો ઇઝ સ્ટેટેડ બિલો. લો ઇઝ સ્ટેટેડ બિલો. ધ મેગ્નેટ્યુડ ઓફ ઇન્ડ્યુસ EMF પ્રોડ્યુસ ઇન ક્લોઝ સર્કિટ is equal to the negative of the time rate of change of magnetic flux linked with it. બહુ સિમ્પલ છે. ઓકે, સપોઝ the magnetic flux linked with each turn of coil is phi at time t, flux changes delta phi in interval of delta time t,
તો સિમ્પલ એવરેજ ઇન્ડ્યુસ EMF epsilon average is equal to minus delta phi by delta. Here the negative side indicates the presence of Lenz law. The instantaneous induced EMF time એટલે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 આની અંદર લો ઉપરના ઇક્વેશનમાં તો એપ્સાઇલોન માઇનસ ડી ફાઈ બાય ડીટી. ઓકે, જો n ટર્ન્સ હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફ્લક્સ લિંકેજ n ફાઈ થાય તો ધ ટોટલ ઇન્ડ્યુસ EMF ઇન ધ કોઇલ માઇનસ n ડી ફાઈ બાય ડીટી. ચલો ફ્રેન્ડ્સ, તો તમને બધાને ખ્યાલ આવી ગયો. તો જે ફેરાડેઝ લો છે એ તમારે આઈએમપી છે એટલે પ્રિપેર કરવાનો છે. ઓકે, હવે આના જે ઇક્વેશન છે એમાં કદાચ ચેન્જ કરવાનું થાય તો શું કરવાનું થાય એ વિશે હું તમને કહી દઉં અહીંયા આગળ. ચલો, તો EMF જે છે એમાં ઓલવેઝ માઇનસ મૂકવું કે નહીં એના વિશે તમને કહી દઉં. ચલો, માઇનસ ડી ફાઈ બાય ડીટી. તો માઇનસ તમારે ઓલવેઝ કેલ્ક્યુલેશનમાં લેવું કે નહીં? તો હિયર ઇઝ ધ સિમ્પલ એક્સપ્લેનેશન. માઇનસ ક્યારે લેવાનું તમારે? જો તમને તમારા ઇક્વેશનમાં ક્યાંય બીજે માઇનસ મળે, એટલે કે તમને એવું કહ્યું હોય કે ડિક્રીઝિંગ ફ્લક્સ કે એવું કંઈ કીધું હોય તો બીજું માઇનસ મળે. એટલે ઓલવેઝ આ છે ને આની અંદર માઇનસ બીજું આવે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો માઇનસ લેવું કે નહીં? તો નો. તમારે જ્યારે સીધું ઇક્વેશન યુઝ કરવાનું થાય તો વિધાઉટ માઇનસ તમે લેશો તો બેટર રહેશે. જો માઇનસ લેવાનું થાય તો અહીંયા આગળનું જે ઇક્વેશન છે એમાં ક્યાંક માઇનસ આવી જશે. એના ચલો એક્ઝામ્પલ તરીકે તમને એમ કહેવામાં આવે કે ફ્લક્સ ચેન્જ થાય છે તો તમે શું લેશો? અહીંયા આગળ જુઓ તો માઇનસ ડી ફાઈ બાય ડીટી છે ને, તો ડી ફાઈ બાય ડીટીમાં ફાઈ જે છે ને એમાં ચલો ડી ફાઈ બાય ડીટીની જગ્યાએ માની લો કે ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી લઈએ આપણે, અને આમાં હું સમજાવું ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી છે. ઓકે, હવે માની લો કે ફ્લક્સનો ચેન્જ લખવો છે ડેલ્ટા ફાઈ, તો ત્યાં તમે શું લખી શકો? ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ, ચલો એક્ઝામ્પલ તરીકે સિમ્પલ કહીએ તો BA એટલે ફ્લક્સ થાય. આમ તો BA cos થીટા, પણ એક્ઝામ્પલ તરીકે આપણને થીટા એંગલ આપેલું નથી તો BA, તો તમે અહીંયા આગળ શું લખશો? B2 A2 માઇનસ B1 A1. તો આ ડેલ્ટા ફાઈ કહેવાય બાય ડેલ્ટા ટી, એ તમને ટાઈમનો જે ચેન્જ આપ્યો હોય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો આની અંદર માઇનસ થઈ જશે. ચલો, આ વેલ્યુ તમે મૂકવા જાઓ માઇનસ થઈ જશે એટલે માઇનસ માઇનસ ટોટલ પ્લસ થઈ જશે. તો આ એક ઇક્વેશન આવું લખવાનું થાય. ઓકે, જ્યારે જરૂર પડે તો B2 A2 માઇનસ B1 A1. ચલો, માની લો કે મેગ્નેટિક ફિલ્ડ કોન્સ્ટન્ટ છે તો શું લખવાનું થાય? ધારો કે તમારા કોઈ સમમાં મેગ્નેટિક ફિલ્ડ કોન્સ્ટન્ટ છે તો B છે કોન્સ્ટન્ટ હોય તો ખાલી એરિયાનો જ ચેન્જ લેવાનો, એટલે કે A2 માઇનસ A1. ઓકે, બાય ડેલ્ટા ટી. ઓકે, ચલો માની લો કે તમને એંગલ આપેલો છે, એંગલ ચેન્જ થાય છે તો માની લો કે તમને એંગલ આપેલો છે ને એંગલ ચેન્જ થાય છે તો શું લેવાનું? જો માની લો કે મેગ્નેટિક ફિલ્ડ કોન્સ્ટન્ટ છે, એરિયા કોન્સ્ટન્ટ છે અને એંગલ ચેન્જ થાય છે તો આવું લેવાનું, cos theta 2 માઇનસ cos theta 1. ઓકે, બાય ડેલ્ટા ટી. ક્લિયર? તો આ રીતના બધા ઇક્વેશન છે એમાં તમારે કોમન સેન્સ યુઝ કરવાનું છે. જસ્ટ ફ્લક્સની જગ્યાએ તમારે વેલ્યુ મૂકવાની છે. તો આ ટાઈપના ઇક્વેશન વાપરવાના આવશે. આઈ રિમાઇન્ડ યુ, જરા યાદ કરજો. ફરીથી હું તમને કહી દઉં, ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી છે. અહીંયા આગળ એરિયા ચેન્જ થતો હોય તો A2 માઇનસ A1 લેવાનો. મેગ્નેટિક ફિલ્ડ પણ સાથે ચેન્જ થતું હોય તો B2 માઇનસ B1 લેવાનો. જો એમાંથી જે કોન્સ્ટન્ટ હોય તો એને બાર લખી દેવાનું, એરિયા કોન્સ્ટન્ટ હોય તો એરિયા બાર લખી દેવાનો, મેગ્નેટિક ફિલ્ડ કોન્સ્ટન્ટ હોય તો મેગ્નેટિક ફિલ્ડ બાર લખી દેવાનું. એંગલ ચેન્જ થતું હોય તો cos theta 2 માઇનસ cos theta 1 લખી દેવાનું. ઓકે, સો એ જે રિસ્પેક્ટિવ વેલ્યુ છે તમે મૂકી શકો. તો ચેપ્ટર 6માં અહીંયા આગળ જે એક્ઝામ્પલ્સ છે એને અહીંયા સુધી આપણે જે આવતા હોય એક્ઝામ્પલ્સ એકવાર જોઈ લઈએ તો પછી ફેરાડેઝ લો સાથે એ પૂરું થાય. ચલો, તો ફેરાડેઝ લો પછી લેન્ઝ લો અહીંયા આગળ. ચલો, તો એક્ઝામ્પલ 6.1. Consider experiment 6.2, whatever it is. What do you do to obtain the large deflection of galvanometer? ચલો, કયું કીધું? એક્ઝામ્પલ 6.2. હવે એક્ઝામ્પલ 6.2 તો નીકળી ગયેલું છે એટલે હા 6.1 અહીંયા આગળ 6.2 છે. ફિગર 6.2 એટલે આ એક્ઝામ્પલ 6.2 છે. અહીંયા સોલેનોઇડ છે અને બાજુમાં કોઇલ છે. તો એના અંદર લાર્જ તમારે ડિફ્લેક્શન મેળવવું હોય તો શું કરો? તો તમે વેલોસિટી ઇન્ક્રીઝ કરો કે સોલેનોઇડમાં કરંટ વધારે પાસ કરો.
તો ટુ ઓબ્ટેન લાર્જ રિફ્લેક્શન વન ઓર મોર ઓફ ધ ફોલોવિંગ સ્ટેપ કેન બી ટેકન. એટલે મેં કહ્યું એ પ્રમાણે આપણે કેટલાક લઈ શકીએ. યુઝ અ રોડ મેડ ઓફ સોફ્ટ આયન ઇનસાઇડ ધ કોઇલ ટુ. ઓકે, એ પણ સાચું છે. ચલો, તમે જે સોલેનોઇડ બનાવીને એ જે એક્સપેરિમેન્ટ હતો ને એમાં અહીંયા આગળ કોઇલ તમે રાખેલી, બરાબર. આ કોઇલને તમે ગેલ્વેનોમીટર સાથે કનેક્ટ કરી અને અહીંયા આગળ એક સોલેનોઇડ બનાવ્યું. સોલેનોઇડને કોની સાથે કનેક્ટ કરવાનું? બેટરી સાથે. સોલેનોઇડનો જે મેગ્નેટિક ફિલ્ડ છે એ આપણા આ બીજી કોઇલમાંથી પાસ થશે. ઓકે, તો પહેલું અમને સજેશન આપ્યું, યુઝ રોડ મેડ ઓફ સોફ્ટ આયન ઇનસાઇડ ધ કોઇલ C2. એટલે આ જે તમારી કોઇલ છે એના અંદર આયનનો રોડ તમે ફિલ કરી દો, એટલે આયનનો રોડ મૂકી દો. એવું કેમ? તો મેગ્નેટિક ફિલ્ડ તમારું ઇન્ક્રીઝ થઈ જશે. આપણે આવું ચેપ્ટર 5માં જોયું હતું, યાદ છે? બી ઇઝ ઇક્વલ ટુ, તમે એના અંદર આયનનો રોડ ફિલ કરો તો યાદ છે, મી નોટ એમ પ્લસ એચ. એમ મેગ્નેટાઇઝેશન થાય પ્લસ એચ સોલેનોઇડનું મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક ઇન્ટેન્સિટી. તો એ તમે કરી શકો. કનેક્ટ ધ કોઇલ ટુ પાવરફુલ બેટરી. ઓકે, તો બેટરીનો વોલ્ટેજ તમે વધારી શકો તો વધારે કરંટ ફ્લો થાય તો સારું થાય. મૂવ ધ અરેન્જમેન્ટ રેપિડલી ટુવાર્ડ ધ ટેસ્ટ કોઇલ C1. બીજું મેં તમને કહ્યું પ્રમાણે આ સોલેનોઇડ છે ને બહુ કહેવાય ને કે સ્પીડલી એના તરફ મૂવ કરો તો મેગ્નેટિક ફ્લક્સ વધારે ચેન્જ થશે. તો આમાંથી કોઈ પણ સજેશન તમે લખી શકો. હાઉ વુડ યુ ડેમોન્સ્ટ્રેટ ધ પ્રેઝન્સ ઓફ ઇન્ડ્યુસ કરંટ ઇન ધ એબ્સેન્સ ઓફ ગેલ્વેનોમીટર? હાઉ વુડ યુ ડેમોન્સ્ટ્રેટ અ પ્રેઝન્સ ઓફ ઇન્ડ્યુસ કરંટ? તમે આની અંદર કરંટ ફ્લો થતો નથી, ગેલ્વેનોમીટર સિવાય બીજી કઈ રીતે ચેન્જ કરી શકો? તો તમે બલ્બ કેવું કંઈક કનેક્ટ કરો, અહીંયા આગળ બલ્બ કનેક્ટ કરો તો તમારું જે બલ્બ છે એ ગ્લો થશે. તો રિપ્લેસ ધ ગેલ્વેનોમીટર બાય સ્મોલ બલ્બ ધ કાઇન્ડ ઓફ ધ ફાઇન્ડ્સ ઇન સ્મોલ ટોર્ચ લાઇટ. તો એનાથી તમે કરી શકો. તો એક્ઝામ્પલ 6.1 બહુ ઇઝી છે, એ એવું કંઈ તમને એક્ઝામમાં આવે નહીં, પણ જસ્ટ ચલો. એક્ઝામ્પલ 6.2. A square loop of side 10 centimeter and a resistance 0.5 ohm is placed vertically in the east-west plane. ચલો, એક્ઝામ્પલ તરીકે સ્ક્વેર લૂપ ઓફ સાઇડ 10 સેન્ટીમીટર, આ રીતે 10 સેન્ટીમીટરનું એક સ્ક્વેર લૂપ છે અને રેઝિસ્ટન્સ એનો 0.5 ઓમ છે. ઇઝ પ્લેસ્ડ વર્ટિકલી ઇન ઈસ્ટ વેસ્ટ ડિરેક્શન. ઈસ્ટ અને વેસ્ટ ડિરેક્શનમાં આપણે મૂકેલું છે. A uniform magnetic field of 0.10 Tesla is set up across the plane in north east direction. ચલો, આ બાજુ નોર્થ અને આ બાજુ કઈ બાજુ કીધું છે? સેટઅપ એક્રોસ ધ પ્લેન ઇન ધ નોર્થ ઈસ્ટ ડિરેક્શન. ઓકે, આ ડિરેક્શનમાં આપણે મેગ્નેટિક ફિલ્ડ જે છે નોર્થ ઈસ્ટ ડિરેક્શન એટલે આ કહેવાય. ઓકે, ધ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ડિક્રીઝ ટુ 0 in 0.70 second at steady rate. Determine the magnitude of induced EMF and current during the time interval. તો એટલા ટાઈમમાં કેટલું શું ફાઇન્ડ કરવાનું કીધું? ઇન્ડ્યુસ EMF અને કરંટ ડ્યુરિંગ ધ ટાઈમ ઇન્ટરવલ. ચલો, આ જે છે ને એને પહેલા ઇમેજાઇન કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, પછી આ ઇક્વેશન કઈ યુઝ કરવું એ તમને ખબર પડશે. ચલો, માની લો કે અહીંયા આગળ નોર્થ ડિરેક્શન છે, અહીંયા આગળ સાઉથ છે, અહીંયા આગળ ઈસ્ટ અને અહીંયા આગળ વેસ્ટ છે, બરાબર. અને તમારું પ્લેન છે ને એ ઈસ્ટ વેસ્ટ આ રીતે વર્ટિકલી તમે મૂકેલું છે. ઓકે, તો તમારો એરિયાનો વેક્ટર છે ને એ આ રીતે હોય, એને પરપેન્ડિક્યુલર, એટલે કાં તો નોર્થની ડિરેક્શનમાં આવે તો સાઉથની ડિરેક્શનમાં આવે. ચલો, આપણે નોર્થની ડિરેક્શનમાં લઈએ. તમારો એરિયાનો વેક્ટર એ વેક્ટર છે ને આ બાજુ છે, એરિયા વેક્ટર આપણા પ્લેનનો વેક્ટર. ઓકે, દેટ ઇઝ ગુડ. પછી શું કીધું? 0.5 ઓમ રેઝિસ્ટન્સ છે, સાઈડ એની આપેલી છે 10 સેન્ટીમીટર, 0.5 ઓમ રેઝિસ્ટન્સ છે. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ઓફ 0.10 ટેસ્લા ઇઝ સેટ અપ એક્રોસ ધ પ્લેન ઇન નોર્થ ઈસ્ટ ડિરેક્શન. ચલો, તો નોર્થ ઈસ્ટ ડિરેક્શન એટલે તમારું મેગ્નેટિક ફિલ્ડ છે ને આ બાજુ નોર્થ છે, અહીંયા ઈસ્ટ છે, તો આ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે. ચલો, મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં છે. ચલો, નોર્થ ઈસ્ટ ડિરેક્શન અહીંયા આગળ ડ્રો કરું. નોર્થ ઈસ્ટ આ રીતે થયું, આ નોર્થ ઈસ્ટ. ઓકે, તો અહીંયા આગળ આ જે મેગ્નેટિક ફિલ્ડ છે એ અને એરિયા બંને વચ્ચે આપણો એંગલ બને 45 ડિગ્રી બને એંગલ. નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ
અને આ બાજુ તમારું મેગ્નેટિક ફિલ્ડ હોય નોર્થથી ઈસ્ટ અને આ બાજુ તમારું પ્લેન હોય તો એના એરિયાનો વેક્ટર એ બંને વચ્ચે આ રીતે ઉપર તમે જુઓ ને તો આ રીતે લાગે. જરા થોડું ક્લિયર ડ્રો કરું. આ રીતે વર્ટિકલ પ્લેન મૂકેલું છે અને એરિયાનો વેક્ટર આ બાજુ છે, એરિયા વેક્ટર, અને મેગ્નેટિક ફિલ્ડ આ બાજુ છે. આ ટોપ વ્યૂ થયો. તો બંને વચ્ચે કેટલાનો એંગલ થયો? 45 ડિગ્રીનો. બરાબર. ચલો તો શું કીધું આગળ? ડિટરમાઇન ધ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ, એનો સેકન્ડ આપણને ટાઈમ આપેલો છે. તો એ રીતે આપણે વિચારીએ, મેં કીધું એ પ્રમાણે ટાઈમને બધું સાથે લઈએ તો આમાંથી કયા ઇક્વેશન યુઝ કરીશું? ચલો તો મેં તમને કહ્યું કે જે કોન્સ્ટન્ટ રહેતું એને બહાર લખવાનું છે અને જે ચેન્જ થતું હોય એને આપણે બ્રેકેટમાં લખવાનું છે. ઓકે, તો અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય છે. મેગ્નેટિક ફિલ્ડ પહેલા મેક્સિમમ છે 0.10 ટેસ્લા અને રેપિડલી પછી શું થઈ જાય છે? 0. ઓકે, તો આપણું ઇક્વેશન સિમ્પલી આવું બની જાય. ઇક્વેશન આપણે જાતે જ બનાવવાનું છે કે ચલો ભાઈ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ, ઓકે, માઇનસ છે એ લખવું છે, માઇનસ લખો તો ચાલે, ના લખો તો પણ ચાલે. ચલો માઇનસ, ઓકે, એરિયા જે છે કોન્સ્ટન્ટ છે, એંગલ છે કોન્સ્ટન્ટ છે, એટલે કોસ થીટા છે કોન્સ્ટન્ટ છે. ઓકે, શું ચેન્જ થાય છે? મેગ્નેટિક ફિલ્ડ. તો મેગ્નેટિક ફિલ્ડ, ફાઇનલ મેગ્નેટિક ફિલ્ડ B2 માઇનસ B1, ઓકે, બાય ટાઈમ ડેલ્ટા ટી. બસ આની અંદર વેલ્યુ મૂકી દો. ઓકે, માઇનસ એ, એરિયા કેટલો છે? 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર એરિયા થયો. 0.1 મીટર. ઓકે, તો સોરી, એરિયા ક્યાં? સાઈડ 10 સેન્ટીમીટર છે તો એનો એરિયા કેટલો થાય સેન્ટીમીટરમાં ગણવા જાવ તો 10/10, 10/10 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, એ રીતે તમે કરી શકો, અથવા મીટરમાં કન્ક્લુડ કરો તો મીટરમાં. ચલો સાઈડ કેટલી થઈ? 0.1 મીટર. તો એરિયા કેટલો થાય? 0.1/0.1, ઓકે, મીટરમાં. ચલો એરિયા થયો. કોસ થીટા મેં કેટલા એંગલ કીધું તો 45, કોસ 45 ડિગ્રી. B2 એટલે ફાઇનલ મેગ્નેટિક ફિલ્ડ એ 0 થઈ જાય, માઇનસ ઇનિશિયલ મેગ્નેટિક ફિલ્ડ કેટલું હતું? 0.10 ટેસ્લા. 0.10 ટેસ્લા બાય ડેલ્ટા ટી, ધ ટાઈમ 0.7 સેકન્ડ. 0.7 સેકન્ડ. બસ આ જે છે એને સોલ્વ કરી દો એન્ડ ધેન યોર આન્સર ટેસ્લા, સોરી EMF છે એટલે વોલ્ટમાં અહીંયા તમારો આન્સર મળી ગયો. ઓકે, ચલો તો આનો આન્સર છે EMF ઇઝ ઇક્વલ ટુ 10 મિલીવોલ્ટ એટલે 10⁻³ વોલ્ટ. તો એટલો આન્સર મળી જશે. આ જે એક્સપ્લેનેશન છે ને એની જગ્યાએ સીધું ઇક્વેશન તમે લખી શકો. કઈ રીતે બનાવી? તો જે કોન્સ્ટન્ટ છે એને બહાર લખી દો, ચેન્જ થતું હોય એને આ રીતે જે છે એનો ડિફરન્સ બતાવો. પછી બીજું શું ફાઇન્ડ કરવાનું કીધું આપણને? કરંટ. ચલો તમને EMF મળી ગયું તો એકોર્ડિંગ ટુ ઓમ્સ લો V ઇઝ ઇક્વલ ટુ IR એ આપણે ઓમ્સ લો છે ને, તમારે કરંટ ફાઇન્ડ કરવો છે. આ લખવાનું નહીં, આ જસ્ટ સમજાવું છું. તો કરંટ I ઇઝ ઇક્વલ ટુ શું થાય? V/R. ઓકે, તો અહીંયા આગળ તમારે કરંટ ફાઇન્ડ કરવો છે તો I ઇઝ ઇક્વલ ટુ V ની જગ્યાએ આપણે EMF લખવાનું તો ε/R. ઓકે, તો અહીંયા આગળ જે તમારું EMF પ્રોડ્યુસ થયું એ કેટલા મિલીવોલ્ટ હતું? 1 મિલીવોલ્ટ એટલે 10⁻³ વોલ્ટ બાય એનો રેઝિસ્ટન્સ જે છે 0.5 ઓહ્મ. 0.5 ઓહ્મ એન્ડ હિયર ઇઝ યોર આન્સર. ક્લિયર? તો આ રીતે તમે આ જે છે ફેરાડે લો, આના તો એક્ઝામ્પલ બહુ ઇઝી આવશે, આમાં તો બહુ પેલું એ પેનિક થવાની જરૂર નથી. બરાબર. ચલો તો અહીંયા ફેરાડે લો સુધી આપણે રાખીએ.